ખેરાલુ ભવાની એન્જિનિયર્સ ખાતે કેન્સરના દર્દીઓની સારવારનો કેમ્પ યોજાયો. ભવાની એન્જિનિયર્સના માલિક પરેશભાઈ દેસાઈની ટીમ દ્વારા છેલ્લા 2 વર્ષથી સેવા કાર્ય કરાઈ રહ્યું છે. ખેરાલુ સિદ્ધપુર ચોકડી પાસે ભવાની એન્જિનિયર્સ ખાતે દર મહિનાની 30 તારીખે રાજકોટના અખાડાના સંત નાડી વેદસિંહ અર્જુનાનંદગીરી મહારાજ દ્વારા 150 જેટલા દર્દીઓનું મફત નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે. આ અંગે દર્દીઓની સારવાર બાદ મહંતને કેન્સરના દર્દીઓની સારવાર માટે પરેશભાઈ દેસાઈએ 5100 રૂપિયાનું દાન આપ્યું હતું અને મીડિયા સમક્ષ વિગતો આપી હતી. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. સ્વાદુપિંડનું કેન્સર હતું અને ઓપરેશન એકવાર કરાવી નાખેલું હતું. ઓપરેશન કરાવ્યા બાદ ફરી પાછું એ કેન્સર આવ્યું અને આજે 7 થી 8 મહિના આપણી દવા લીધી. દવા લીધા પછી રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ સારો નોર્મલ આવ્યો. ચલો બાપા સાથે વાત કરીએ અને જાણીએ કે આપણી જે આયુર્વેદિક ઔષધ છે, જે આપણા ઋષિ મુનિઓની ધરોહર છે, એની શું કિંમત છે, શું એનો ચમત્કાર છે, એ બાપાના મુખે સાંભળી છે. બાપા ક્યાં જવાનું છે? પાનપુર લેવાનું છે. અને તમારા ઘરનાને? અમારા ઘરનાને સ્વાદુપિંડનું કેન્સર હતું. એકવાર ઓપરેશન કરાવ્યું હતું. એના પછી 12 મહિને કદી રિપોર્ટ કરાયા એટલે 3 જગ્યાએ નાની ગોળ આવી. પછી બાપુની દવા ચાલુ કરી. 8 મહિનાથી દવા ચાલુ છે અને પછી પાછું મહિના પહેલા રિપોર્ટ કરાયો એટલે નીલ રિપોર્ટ આવ્યો. સમજો છો ભાઈ? ઓમ નમો નારાયણ. સમજો છો બાપુ? આ આપણા આયુર્વેદની તાકાત છે કે 3 માં એ રિપોર્ટ કરવામાં આવ્યો તો રિપોર્ટ એકદમ નીલ આવ્યો અને એ અમારા તરફથી જે કેન્સરની સારવાર એકદમ નિઃશુલ્ક કહેવામાં આવે છે. હું અર્જુન નંદગીરી મહારાજ તમને ખરેખર વાત કરું છું કે અહીંયા પરેશભાઈ સપુત્રાવાળા છે ને, એ એક વીર ભામાસા જેવા છે. વીર ભામાસા જેવા વખાણ નથી કરતો, મારા અનુભવની વાત કરું છું કે આજે ત્યાં 25 દર્દીઓને ભોજન પ્રસાદ આપ્યા તો એ ભાઈડો એમ કહે છે કે હજી બીજા 30 જમાડો. આને એની જે મર્દાનગી છે ને એના ઉપર હું અર્જુન નંદગીરી મહારાજ અહીંયા મોજથી કેમ કરું છું અને મોજ તો જ કરતો રહે. હર કોઈ કેન્સરના દર્દી હોય એકવાર મારી મુલાકાત કરો અને કેન્સરને જો કેન્સર ન કરતો તો હું નાગા સંન્યાસી નહીં. નમો નારાયણ. નામ આપનું? દેસાઈ પરેશભાઈ વિરસંગભાઈ, ભવાની એન્જિનિયર્સ, ખેરાલુ. પરેશભાઈ, કેટલા સમયથી આપ કેન્સરના દર્દીઓની જે સારવારનો કેમ્પ ચલાવી રહ્યા છો અને શું આજે શું કર્યું? છેલ્લા 2 વર્ષથી અમે દર મહિનાની 30 તારીખે કેન્સર કેમ્પનું આયોજન કરીએ છીએ, જેના માટે પંચદશ નામ જૂના અખાડાના સંત અને નાડી વૈદ એવા અર્જુન નંદગીરી મહારાજ રાજકોટથી આવે છે અને દર મહિને અમારા ત્યાં 150-200 પેશન્ટ કેન્સરના ફ્રી સેવા લે છે. અન્ય કોઈ રોગોની સારવાર મહારાજ કરે છે? બધા જ રોગોની દવા મહારાજ આપું છે, પણ બીજા બધા રોગોની દવાના એ પૈસા લે છે અને કેન્સર અભિયાન ચલાવે છે. કેન્સરના દર્દીઓને દવા ફ્રી આપું છે.